છોટાઉદેપુરની વિશ્વવિખ્યાત પિઠોરા પોઈન્ટ અને સંખેડાના કલાત્મક ફર્નિચર જેવા ભવ્ય વારસાને નવું બળ પૂરું પાડવા નગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. સ્થાનિક કલાકારો અને કારીગરોને પ્રોત્સાહિત કરવા માટે નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોડી, ઉપપ્રમુખ પરવેઝ મકરાણી સાથે પાલિકાના સભ્યો અને ચીફ ઓફિસરોની હાજરીમાં 10 દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નગરપાલિકાના પ્રયાસથી સ્થાનિક કારીગરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મેળાના માધ્યમથી કારીગરોને સીધું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે, જેથી તેઓની આર્થિક સ્થિતિ મજબૂત બને અને લુપ્ત થતી જતી પ્રાચીન કલાઓને નવી પેઢી સુધી પહોંચાડી શકાય. પાલિકા ઉપપ્રમુખ અટકે નગરજનોને વધુમાં વધુ સંખ્યામાં મુલાકાત લઈ વોકલ ફોર લોકલ અભિયાનને સાર્થક કરવા અપીલ કરી હતી. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.